Audio Jungle. Audio Jungle. Audio Jungle. ગુરુજીના સાધક વધારેલ છે, જેઓ આપણા દર્શક મિત્રોને તેમના પોતાના અનુભવ વિશે કહેશે. નમસ્કાર મિત્રો, મારું નામ મિતેશભાઈ દેસાણી, ગુજરાત અમરેલીથી બોલું છું. આમ તો હું જ્યારથી હોશ સંભાળ્યો ત્યારથી મને સાધના અને તંત્ર પર ચાલુ કર્યા. તંત્ર અને 2000માં વિશ્વાસ હતો મને, પણ મેં ડર લાગતો. પણ પછી મને પછી જ્યારે ગુરુજી દ્વારા ઓનલાઈન તંત્ર પરિકલ્પ ચાલુ કરવામાં આવ્યું 2007 થી, ત્યારથી હું ગુરુજી સાથે જોડાયેલો છું. 2017 થી ત્યારથી હું જોડાયેલો છું અને અત્યારે 2018 એક વર્ષ પૂરું થયું છે. ત્યારે મને પહેલા વહેલાથી તો આર્થિક પરેશાની હતી. હવે એ હું 3000 ની અંદર હું સર્વિસ કરતો હતો. અત્યારે હું એને 20000 મારું પગાર ધોરણ છે. અને બીજું કે મારા સ્વાસ્થ્યની અંદર ઘણી બધી એવી હતા કે હું એમાં બહુ પીડાતો હતો. પણ આમાંથી જોડાયેલો તે માનસિક, શારીરિક અને આર્થિક ત્રણેય વસ્તુથી હું અત્યારે પાર છું. અને અત્યારે મને બહુ ખુશી છે. અને આની અંદર હું જોડાઈને એટલું બધું મને જ્ઞાન પ્રાપ્ત થયું છે કે ઉર્જા પ્રાપ્ત થઈ છે કે હું કોઈ પણની પાસે બેસું તો એ ખુશ થઈ જાય છે. અને ઘરની અંદર એ વાતાવરણ બહુ સારું રહે છે. અને એ લોકો હવે સારી રીતે અમારી યારે રહે છે. મારા ભાઈ ભાભી જે અમારી યારે બોલતા નહોતા કે સરખી રીતે રહેતા નહોતા, અત્યારે એ સારી રીતે અમારી સાથે રહે છે અને સંપ થઈ ગયો છે અમારી સાથે. અને અમે આખા તંત્ર પરિકલ્પ પરિવારની જેમ છે, જે બધાને સાથે લઈને ચાલે છે. અને જે ગુજરાત તો ઠીક વિશ્વની અંદર બધાને સારું કરી અને આર્થિક, શારીરિક અને માનસિક હું એમ ચાહું છું કે એ બધાને આ રીતનો લાભ મળશે. આની સાથે જોડાશે એને બધાને આ ફાયદો થશે અને સાથે સાથે એક પરિવાર જેવો અનુભવ થાય છે. ધન્યવાદ મિતેશભાઈ. વિશે મને એમ થયું કે આ રાઈ શું કામ ઉતારતા હશે ને શું કામ મીઠું અને રાઈ આપણે પણ નાના હતા ત્યારે આપણી માતા, આપણા મમ્મી, આપણા દાદી 7 વખત ઉતારીને ફેંકી દેતા. એટલે પેલું 7 આવ્યું ને તો મને પહેલો વિચાર 7 ચક્રોનો આવ્યો કે આ તો એની સાથે કનેક્ટ છે. પછી રાઈમાં સંશોધન કરવાનું મને મન થયું કે આ રિસર્ચ તો કરો રાઈમાં શું છે તે ઉતારતા હતા એમ. તો રાઈ મેં લઈને જોઈ તો રાઈ એક બીજી ચોટી જતી હતી. પછી મારા એક બહુ સારા મિત્ર છે, એ પણ જ્ઞાની છે, એને પૂછ્યું કે આ રાઈમાં શું હોય, આ શું કામ ચોટી જાય? તો કે એમાં મેગ્નેટ આવે અનિલભાઈ. પછી મને વિચાર આવ્યો કેમ ના આ રાઈ, મીઠું, સરસવ, કાળા હળદ આનો પ્રયોગ કરવા જેવો છે. આ તો ખરેખર સાયન્ટિફિક છે. આ કંઈક તંત્ર કે મંત્ર નથી, તો સાયન્ટિફિક છે. આમાં તો રિઝલ્ટ છે. એમાં બરાબર મારા એક મિત્ર જાણીતા હતા, એમના પત્ની છેલ્લા 5 વર્ષથી પીડાતા હતા. માનસિક મનોસ્થિતિ એની સારી નથી. જસલોક હોસ્પિટલમાં દેખાડી ચૂક્યા હતા, આરકેસન હોસ્પિટલમાં બોમ્બેમાં દેખાડી ચૂક્યા હતા. એમને મારા ઉપર ફોન આવ્યો કે અનિલભાઈ આવો પ્રશ્ન છે. એટલે મને ખ્યાલ હતો. એટલે મેં એમને કીધું કે ભાઈ એક વગર પૈસાનો તમને એક કામ ઉપાય તમને આપું, તમે કરી જુઓ. એટલે રાઈ, મીઠું, સરસવ અને કાળા અડદ આ 4 વસ્તુ એક ચમચી મુઠ્ઠીમાં રાખી એમને 7 ચક્રો ઉપરથી 7 વખત ઉતારવાનું મેં કીધું. નોનસ્ટોપ આવું 60 દિવસ તમે કરો. 15 દિવસ પછી એમને 40%, 30% પરિણામ મળ્યું. બીજા 15 દિવસ પછી એમને 50% પરિણામ મળ્યું. 45 દિવસ પછી એમને 80% પરિણામ મળ્યું. આજે લગભગ 3 મહિના થઈ ગયા
એને 100% પરિણામ મળ્યું છે. બેન સાવ સાજા સરખા થઈ ગયા છે. 5 વર્ષમાં જે મેડિકલ સાયન્સ ન કરી શક્યું તે અમારા ગુરુજીનું ઓકલ્ટ સાયન્સે કરી દેખાડ્યું. આ અદ્ભુત કહેવાય ને. અદ્ભુત. આભાર અમિતભાઈ.